શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 12 ભક્તિ યોગ શ્લોક 11-12નું પઠન કરીએ, પછી એનો અર્થ સમજીએ. શ્લોક 11. અથેતદપ્યશક્તોऽસि કર્તું મદ્યોગમાશ્રિતઃ સર્વકર્મફલત્યાગં તતઃ કુરુ યતાત્મવાન. અર્થાત ભગવાન અહીં અર્જુનને કહી રહ્યા છે કે જો મારી પ્રાપ્તિરૂપી યોગનો આશ્રય લઈને ઉપર જણાવેલ સાધન કરવામાં, એટલે અગાઉના શ્લોકમાં જે ઉપાયો જણાવ્યા તેમાં તું અસમર્થ છે, તો મન બુદ્ધિ આદિ ઉપર જય મેળવનારો થઈને સર્વ કર્મોના ફળનો ત્યાગ કર. તો ભગવાન અહીં અર્જુનને ઉપદેશ આપી રહ્યા છે કે જો તું બધા ઉપાયો કરવામાં અસમર્થ છે, તો તું દરેક કર્મનો એના ફળનો ત્યાગ કર. શ્લોક 12. શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાજ જ્ઞાનધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મ ફલ ત્યાગો ત્યાગાછાંતિરનંતરમ. અર્થાત ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતાં, કોઈ પણ અભ્યાસનો અર્થ જાણ્યા વિના કરેલો અભ્યાસ એના કરતાં જ્ઞાન ચડિયાતું છે. અને જ્ઞાન કરતાં મુજ પરમેશ્વરનું સ્વરૂપનું ધ્યાન ચડિયાતું છે. ભગવાન કહે છે કે મારા સ્વરૂપનું જે ધ્યાન કરે છે એ જ્ઞાન કરતાં પણ ચડિયાતું છે, અને જ્ઞાન કરતાં પણ સર્વ કર્મોના ફળનો ત્યાગ ચડિયાતો છે. અને કોઈ પણ વ્યક્તિ પોતાના કર્મનો ફળનો ત્યાગ કરે છે તો તે સર્વશ્રેષ્ઠ ચડિયાતો છે. કેમ કે ત્યાગથી તરત જ પરમ શાંતિ મળે છે. જય શ્રી કૃષ્ણ.